જય વિશ્વકર્મા. ધર્મિષ્ઠાબેન ને સાહેબને મારા નમસ્કાર. હર્ષદભાઈ સતત વિશ્વકર્મા સમાજ માટે અને વિશ્વકર્મા ભગવાન માટે સતત પ્રવૃત્તિશીલ કાયમ રહેતા જ હોય છે. ભાઈએ મને અતિશી વિતેશ તરીકે અહીંયા બોલાવી છે, ખૂબ ખૂબ આભાર. સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા છે. દર વર્ષે વિશ્વકર્મા જયંતિ આવે મહાસુદ તેરસના દિવસે, ત્યારે ગુજરાત સમાચારમાં કાયમ મારો લેખ લખતી હોઉં છું. વાસ્તુશાસ્ત્રના રચયિતા ભગવાન વિશ્વકર્મા છે, એટલે અમે અમારા કોઈ પણ કાર્યની શરૂઆત ભગવાન વિશ્વકર્માને વંદન કરીને કરીએ છીએ. અને એ ભગવાન વિશ્વકર્માની કથા જેના મુખે આપણે સાંભળવાની છે એવા રન્ના દીદીને મારા વંદન. જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ છું અને જ્યારે પણ અમે વાસ્તુ વિઝિટમાં જઈએ ત્યારે અમે બધાને કહીએ, અમે 1500થી વધારે સ્ટુડન્ટને તૈયાર કર્યા છે, પણ હું એમને એમ કહું કે જ્યારે તમે વાસ્તુ વિઝિટમાં જાઓ ને ત્યારે સૌથી પહેલાં ભગવાન વિશ્વકર્માને વંદન કરજો, તો તમારું કામ આસાનીથી સક્સેસ થશે. તો આવા જ આપણા સમાજના અને વિશ્વકર્મા વંશજને મારે કાયમ કહેવાનું કે આપણા ઈષ્ટને જ્યારે સૌથી પહેલાં યાદ કરીએ ને તો આપણા જીવનમાં વિઘ્નો આસાનીથી ટળી જાય છે. નથી આવતા એવું નથી, પણ આસાનીથી ટળી જાય છે. તો દરેક વ્યક્તિઓ આપણા વિશ્વકર્મા વંશજ છે, એ દરેકે સૌથી ઉઠીને સૌથી પહેલાં ભગવાન વિશ્વકર્માને વંદન કરવાના, તો આપણું કામ ખૂબ આસાનીથી થશે. જય વિશ્વકર્મા.